ભગત ત્યાં જાનમાં આવ્યા લાગો કા? હા, પણ આ દાઢી કરાવવાનું રહી ગયું. એમ તો પણ કાંઈ વાંધો નહીં, હું છું ને, હમણાં કહી નાખું. પણ તમને વાર્તા સાંભળવાની કેવી ટેવ? સારી હોય તો સાંભળ્યો. એમ? હા. તો તમને રાજા ભોજની વાર્તા બહુ ગમશે હો. એમ સાંભળવું ખરા, પણ પેલા એક મારી શરત. તમારે મારી વાર્તા સાંભળવી પડે હો. ભાઈ થવા દો તઈ. એક વખત પરાક્રમી વીર વિક્રમ સ્કૂટર લઈને તબડક કરતા જંગલમાં શિકાર કરવા નીકળ્યા હો. સ્કૂટર ઉપર તબડક. હા, જૂનું લીધું તું ને. પણ વીર વિક્રમ પાસે સ્કૂટર આવ્યું ક્યાંથી? હપ્તેથી લીધું તું. છાનો મોનો સાંભળ, ગમગમ કરમાં. સ્કૂટરના તબડક અવાજથી આખું જંગલ ગાજી ઉઠ્યું હો. એમાં સાંજ પડી ગઈ, શિકાર ક્યાંય મળ્યો નહીં. જંગલની વચ્ચે ઢોલિયો ઢાળીને પછી લાંબા થયા. ડોલિયો જંગલમાં ક્યાંથી આવ્યો? એ હું આપી આવ્યો તો. બરાબર મધરા થાય ને વીર વિક્રમ નો મોબાઈલ રણક્યો. મોબાઈલ? હા, મોબાઈલ. વીર વિક્રમે મોબાઈલ ઉપાડ્યો અને સામેથી ખુખાર અવાજમાં રાજા રાવણ બોલ્યો કે હું રાજા રાવણ બોલું છું. તમારી સીતા મારા કબજામાં છે. જો તમારામાં તેવડ હોય તો લંકામાં આવીને છોડાવી જાજો. રાવણની વાત સાંભળી અને વીર વિક્રમ બોલ્યા, ભાઈ રાવણ, તમારી વાત સાચી, પણ આ રોંગ નંબર છે હો. હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું. અને વિક્રમનું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો, ઓહો પરદુખ ભંજન વીર વિક્રમ, તમે શું કરે છે અમારા બેન ગંગા સતી અને પાનબાઈ? ગંગા સતી અને પાનબાઈ? હા, એમને મેં મારા ધર્મના બેન માન્યા છે. વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને પૂછે લે મહારાણા પ્રતાપને. તમને લાગે છે આજ પછી રાજા ભોજને કોઈને સંભળાવશે?